હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, હાલ સીતાફળની સિઝન ચાલી રહી છે એટલે બજારમાં તમને ઠેર ઠેર ઢગલો સીતાફળ જોવા મળશે. સ્વાદમાં સુંદર મીઠા એવા સીતાફળ લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. આ એક એવું ફળ છે જેના સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ અનેક હોય છે. એમાં કેલ્શિયમ અને ફાઇબર જેવા ન્યુટ્રિયન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે આર્થરાઇટિસ અને કબ્જ જેવી હેલ્થ પ્રોબ્લેમથી છુટકારો મેળવવામાં મદદગાર હોય છે. સીતાફળના ઝાડની છાલનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જો રોજ સીતાફળનું સેવન કરો તો તમારા શરીરને ઘણા મોટા લાભ થઈ શકે છે. સીતાફળ ત્વચા અને પેટ બંને માટે ખૂબ લાભદાયી છે. તો ચાલો મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે સીતાફળના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું. પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે. મિત્રો, ધ્યાન રાખો કે સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો મિત્રો, આગળ વધીએ સીતાફળના ફાયદાઓ સાથે. નંબર 1, હાર્ટ પ્રોબ્લેમમાં ઉપયોગી. મિત્રો, સીતાફળમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હાર્ટ પ્રોબ્લેમને દૂર કરવામાં ઉપયોગી છે. આથી હાર્ટના દર્દીઓ માટે સીતાફળનું સેવન એક આશીર્વાદ સમાન છે. નંબર 2, ત્વચા માટે ઉપયોગી. સીતાફળમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદગાર નીવડે છે. સીતાફળ તમારી ત્વચા ઉપર એજિંગની અસર જલ્દીથી નથી થવા દેતું. આ સિવાય સીતાફળ તમારા વાળ માટે પણ ફાયદાકારક હોય છે. નંબર 3, અસ્થમાથી બચાવે. મિત્રો, સીતાફળનું સેવન તમને અસ્થમાથી બચાવી રાખે છે. સીતાફળમાં વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે, જે તમને અસ્થમાના એટેકથી બચાવી રાખે છે. આમાં બ્રોન્કાઇલ ઇન્ફ્લેમેશનથી બચવાના પણ ગુણ હોય છે. વળી સીતાફળમાં રહેલા મેગ્નેશિયમ તમારા હાર્ટને કાર્ડિયાક એટેકથી પણ બચાવી રાખે છે. નંબર 4, બ્રેન પાવર વધારે. સીતાફળમાં વિટામિન B6 હોય છે, જે મગજને તેજસ્વી કરે છે અને બ્રેનને ફ્રેશ રાખે છે. નંબર 5, વજન વધારવામાં મદદરૂપ. જે લોકોનું વજન ઓછું હોય અને તેઓ વજન વધારવાની મથામણ કરતા હોય તે લોકો માટે સીતાફળ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. રોજ એક સીતાફળ અને તેની અંદર 1 ચમચી મધ નાખીને ખાવાથી વજન વધારવામાં ખૂબ જ મદદ મળે છે. નંબર 6, એનિમિયામાં રાહત. મિત્રો, સીતાફળમાં રહેલ આયરન અને કોપર શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે અને તેનાથી એનિમિયામાં ખૂબ જ લાભ થાય છે. નંબર 7, પાચન શક્તિ વધારે. સીતાફળમાં કોપર અને ફાઇબરની માત્રા હોવાથી તે પાચન શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે અને સાથે સાથે કબજિયાતની તકલીફ પણ દૂર થાય છે. જો તમને ડાયરિયાની તકલીફ હોય તો સીતાફળને તડકામાં સૂકવીને રાખવું અને આ સૂકવેલા સીતાફળનો પાવડર બનાવીને પાણી સાથે 1 ચમચી પાવડર લેવાથી ડાયરિયા મટી જાય છે. નંબર 8, ડાયાબિટીસમાં લાભદાયક. મિત્રો, સીતાફળ ખાવાથી બ્લડ શુગરનું લેવલ ઓછું થાય છે, જેનાથી ડાયાબિટીસની સમસ્યાથી બચી શકાય છે. આમ ડાયાબિટીસના દર્દીઓ માટે સીતાફળ એક ઉત્તમ ફળ છે. નંબર 9, પ્રેગ્નન્સીમાં લાભ. મિત્રો, પ્રેગ્નન્સી દરમિયાન સીતાફળ ખાવાથી ગર્ભમાં રહેલા શિશુનું મગજ, નર્વસ સિસ્ટમ અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. વળી સીતાફળના સેવનથી મિસકેરેજની આશંકા પણ ઘટી જાય છે. તો ગર્ભવતી સ્ત્રીઓ માટે આ એક લાભદાયક ફળ છે. નંબર 10, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે. સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી માનવીના શરીરમાં તે ઘણું ફાયદાકારક રહે છે અને તેના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખી શકાય છે. નંબર 11, ડિપ્રેશનમાં ફાયદાકારક. મિત્રો, સીતાફળમાં વિટામિન બી હોય છે, જે ડિપ્રેશનની સમસ્યાને દૂર કરે છે અને મગજને તંદુરસ્ત રાખે છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને સીતાફળના ફાયદાઓ વિશે ઉપયોગી માહિતી મળી હશે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે લાઈક અને કોમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો.
તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં વિડીયોને શેર કરો. જો તમે કોઈ અન્ય વિષય ઉપર વિડીયો જોવા માગતા હો તો મને કોમેન્ટમાં લખો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. થેન્ક યુ.